જિંદગીમાં બે વાત ખાસ ધ્યાન રાખજો. ठीक है. એમાંથી એક વાત હું કાલે કહીશ, એક વાત પરમ દિવસે કહીશ, અને વધારે પૂછશો તો એકોય નહીં કહું. બે બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. अच्छा. 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. આ અમુક લોકોના છૂટાછેડાના ભાવ સાંભળીને મને તો એવું લાગે છે કે બેંક વાળા હવે હોમ લોન ની જેમ છૂટાછેડા લોન ચાલુ કરશે. મારા ચા ના વ્યસન ને જોઈ અને એક ભાઈ મને પૂછતા હતા કે તમે ચા પીવા માટે કેટલી હદ સુધી જઈ શકો. समझ गया. મેં કીધું ચા હાટું થઈને ખાલી 2 વાર છોકરી જોવાઈ ગયો તો. સવારમાં પત્ની મને કહે મારું અડધું માથું દુખે છે. अच्छा. મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. એક સુખી પતિ હતો. ठीक है. તો કોણ જાણે કોણ હતો, આપણે તો ખાલી વાત સાંભળી છે. આજે મોલમાં શોપિંગ કરતા કરતા વિચાર આવ્યો કે આ ટ્રોલીમાં વોરન રાખવા જોઈએ. એક્સક્યુઝ મી માં તો બાયું દાદાઈ નથી દેતી. ઘણા આખા ગામ મારે બાંધી લે, ठीक है. પછી નવરા થાય અને મોબાઈલ માં સ્ટેટસ મૂકે કે મૌનમાં ઘણી શક્તિ રહેલી છે. આપણે અહીંયા વધારે બોલો તો પાગલ, ઓછું બોલો તો ઘમંડી, કામ પૂરતું બોલો તો મતલબી, નો બોલો તો મોટા માણસ. કરવું હું? અમુક કોમ્બિનેશન સારું નો જ લાગે. अच्छा. જેમ કે તાવ અને શરદી ઈ એક સાથે થાય તો વાંધો નહીં, ठीक है. પણ ઉધરસ અને ઝાડા ઈ વ્યાજબી નો લાગે. ઊંઘ હજી આવું હતી ठीक है. અને ત્યાં મનમાં એક પ્રશ્ન આવ્યો અને ઊંઘ ઉડી ગઈ કે નાની એબીસીડી મોટી એબીસીડી કરતા કેટલા વર્ષ નાની છે. ફાંદ એટલે તમારી માલિકીના પ્લોટની બહારનું ગેરકાયદેસર બાંધકામ. સૌમ્ય, સુશીલ અને શાંત સ્વભાવ વાળી પત્નીનો પતિ જ ચોમાસામાં સફેદ કલરનું જીન્સ પહેરી શકે. વિદેશોમાં ક્યારેક ઉડતી રકાબી જોવા મળે છે, લોકોને આશ્ચર્ય થાય. ठीक है. પણ આપણે અહીંયા તો રોજ રકાબી ઉડે છે. રસોડામાંથી છનનન કરતી કઈ ઉડે એ જ નક્કી ન હોય. એક છોકરાએ એની ગર્લફ્રેન્ડ ને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. अच्छा. તો સામેથી રિપ્લાય આવ્યો કે હની સુઈ ગઈ છે, હું એની માં મધમાખી બોલું છું. પછી ઓલાને આખી રાત નીંદર નો આવી. દુનિયામાં સૌથી મોટો તહેવાર કયો છે ખબર છે સાહેબ? ઘરવાળી. કારણ કે અઠવાડિયામાં 2-3 વખત તો એ મનાવી જ પડે. એક પત્ની એના પતિને કહે હવે ઝઘડો ક્યારે કરવો? નથી કર્યો અને કેટલાય દિવસ થઈ ગયા હો. પેલાના વખતમાં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાનને થાળ ચડાવવામાં આવતો. ठीक है. હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોય સાહેબ. अच्छा. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય ને તો 7 વાગે ઉઠાડી અને એમ કે ઉઠ 9 વાગ્યા આવે. આપણે ગુજરાતીઓ ખાવાના મોટા શોખીન ભાઈ. अच्छा. નવરા બેઠા હોય એટલે બગાસા ખાય, ક્યાંક ફરવા જાય તો હવા ખાય, છોકરાઓ હિંચકા ખાય, ठीक है. નાવાનું મન ન થાય તો ખાલી ખંખોરિયું ખાય, મોટા માન ખાય, છોકરીઓ ભાવ ખાય અને છોકરા માર ખાય, વાંઢાઓ માથું ખાય, પરણેલાઓ ખોટ ખાય, ઈમાનદાર ધક્કા ખાય અને બેઈમાનો ઈ પૈસા ખાય અને છેલ્લે બાકી વધ્યા એટલા માવા ખાય. મંગળસૂત્ર લટકેલું હોય તો છોકરી પરણેલી હોય, समझ गया. અને મોઢું લટકેલું હોય તો છોકરો પરણેલો હોય. મોબાઈલ ની સાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને ठीक है. કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે એમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. કુંવર છો ત્યાં સુધી મોજ કરી લે મારા કલેજા. ठीक है. કુંવર માંથી કુમાર બનીશ ને ત્યારે હરખાઈની ઝપેટમાં આવી જવાનો છો. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથ થી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથ થી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. થોડા દિવસમાં વ્રતોની સીઝન ચાલુ થશે. ठीक है. સવારે વડની ફરતે દોરા अच्छा. અને સાંજે વર ઉપર ડોળા.
આ સવાલ સ્પેશિયલ છોકરીઓ માટે. ठीक है. આમાં કેટલા રીંગણા દેખાય છે કયો હાલો. આજે મારા દોસ્તારે મને ફોન કરીને જોરદાર ગાડું આપી. એમાં વાંક મારો ઈ જ હતો કે 2 વર્ષ પહેલા મેં એને ખાલી એટલું કીધું હતું કે છોકરી હારી છે, લગ્ન કરી લે. કુંવારાઓની નજરમાં દરેક સમસ્યાનું સમાધાન લગ્ન હોય છે અને પરણેલાઓની નજરમાં દરેક સમસ્યાનું કારણ લગ્ન હોય છે. મને હેલિકોપ્ટર લેવામાં વાંધો નથી સાહેબ, પણ પછી હગાવાલા કહેશે કે ઘર ઉપરથી વયો ગયો પણ ઘરે નો આવ્યો. હું તો કઉ છું આ પૃથ્વી કરતા માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે. ठीक है. અને માણસને ફરતા 1 સેકન્ડ. હા, ઘણાય પાછા એવી સલાહ ઉઠો કે બાથરૂમમાં મોબાઈલ લઈ જવો સારો નથી. ठीक है. હવે એને કોણ કહે કે ઈ સાચા છે? ક અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. ठीक है. બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય. જો લગ્નની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવારના સ્થળ અને તારીખ ઉપર જાય છે તો એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના અર્જુનની આંખમાં જાજો ફેર નથી. જૂની કહેવત સોના કરતા ઘડામણ મોંઘું, ठीक है. અને હવે નવી કહેવત લગ્ન કરતા છૂટાછેડા મોંઘા. લોકોને એટલા પૈસા જ ઉધાર દેવા ठीक है. જેટલી આપણી ભૂલવાની ત્રેવડ હોય. આ તો સારું છે કે ભગવાને રાત બનાવી છે, अच्छा. નકર 24 કલાકમાં 10 GB નેટ ઓછું પડત. શું કે મિત્રો, મજા આવે છે ને મારી રીલમાં? આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે, તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નહીં થાય. એક સુશીલ, સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું. अच्छा. કોઈ ઉંમરલાયક ધ્યાનમાં હોય તો કેજો. તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો, ठीक है. અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો. એક જાણવા જેવું, ठीक है. ટ્રેનમાં ક્યારેય પંચર ન પડે. બસ આવું જ જાણવા માટે જલ્દી ફોલો કરી લ્યો. એઠું ખાવાથી પ્રેમ વધે, ठीक है. એમ કરી કરી અને કેટલીય મહિલાઓ ડબલ થઈ ગઈ. પત્ની રિક્ષાવાળાને કે મને એરપોર્ટ લઈ જવાના, તમે કેટલા રૂપિયા લેશો? ચલો કે 250. अच्छा. કે અમારા પતિ હારે આવે તો તોય 250 જ. समझ गया. બોલી કે જોયું, તમારી કોઈ કિંમત નથી. અમે સૌરાષ્ટ્ર વાળા છીએ સાહેબ. ठीक है. સવારે ઉઠીએ ત્યારે ગાંઠિયા જોઈ, समझ गया. અને રાત્રે સૂઈએ ઈ પેલાય ગાંઠિયા જોઈ. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. अच्छा. હવે ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. દિલથી સારા બનો સાહેબ, ठीक है. મોટા માટે તો ફિલ્ટર છે જ. એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ. અમે જ નાદાન હતા કે લાઇટર મારતા રહ્યા. છોકરી વાળા કે છોકરો શું કરે છે? ઓલા કે એન્જિનિયર છે. अच्छा. કે હા, પણ કરે છે હું. જો છોકરીઓએ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લરના ધક્કા ન ખાવા પડત. તમે પહેલી નજરના પ્રેમમાં માનો છો કે હું બીજી વાર તમારી સામેથી પસાર થાવ? પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો. ठीक है. કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે.